અને રાજકોટ અગ્નિકાંડમાં પીડિત પરિવારો મેદાને આવ્યા। 25 તારીખે રાજકોટ બંધમાં જોડાવા પીડિત પરિવારની અપીલ। પીડિત પરિવારોએ પ્લે કાર્ડ લઈ આવવા લોકોને અપીલ કરી। શ્રદ્ધાંજલિના ભાગરૂપે અડધો દિવસ બંધમાં જોડાવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી। પીડિત પરિવારો કે જેઓ હવે મેદાને આવ્યા 25 તારીખે રાજકોટ બંધમાં જોડાવા પીડિત પરિવારો દ્વારા અપીલ કરવામાં આવી અને આ સાથે પીડિત પરિવારોએ પ્લે કાર્ડ લઈને આવવા માટે લોકોને અપીલ કરી છે। શ્રદ્ધાંજલિના ભાગરૂપે અડધો દિવસ બંધમાં જોડાવા માટે પીડિત પરિવારોએ લોકોને અપીલ કરી। पच्चीस तारीखे राजकोट बंधनु एलान जे करवामां आव्युं छे तेने लईने पीड़ित परिवार द्वारा पण राजकोटवासीओ छे तेने अपील करवामां आवी रही छे। अलग अलग जे प्ले कार्ड छे तेमां दृश्यो जोई शकाय छे। 25 जूने राजकोट बंध अमारा दुखना समये राजकोटवासीओने विनंती छे के अमारा न्यायनी लड़ाईमां साथ सहकार आपो। आ प्ले कार्ड लईने अलग अलग विस्तारोमां पण तेओ गया छे। आपणे लोको साथे वात करीशुं तेओ शुं कही रह्या छे, तेओनुं शुं मांग छे। दादा शुं कहेशो? 25 तारीखे बंधनी वात छे, शुं कहो छो? अमे राजकोटनी जनताने अपील करीए ने अमने विश्वास छे के आ राजकोटनी जनता अमारो साथ दे। 25 तारीखे बंध राखे एवी अमारी नम्र विनंती। वासीओने एटली ज विनंती के स्वयंभू 25 तारीखे तमे राजकोट बंध राखो અને આના સાથને સહકાર આપો। આજે તો અમારે અહીંયા છે, કાલે ગમે ત્યાં છે, એટલે તમે સ્વયંભૂ બંધ રાખો એટલી જ વિનંતી। ન્યાયિક તપાસ કરે, ઝડપી તપાસ કરે, સારા અધિકારીઓની નિમણૂક કરે, પીડિતોને ન્યાય આપે એવી અમારી માંગણી છે। હું રાજકોટ વાસીઓને એ જ અપીલ કરવા માંગુ કે 25 તારીખે જેમ મારી બેન વહી ગઈ એમ બીજાના તમારા પરિવાર કોઈ તમે એમાંથી સત્ય ન ગુમાવો ને અત્યારે અમે જે વેદના સહન કરીએ એ તમે ન કરો આગળથી। એટલા માટે અમારી દિલથી અપેક્ષા છે ને અપીલ છે કે તમે 25 તારીખે રાજકોટ બંધ કરો, કેમ કે આવા કાંડ જો પહેલા તો રાજકોટ બંધની 25 તારીખે ન્યાય માટે અપીલ કરીએ છીએ। બીજા નંબરમાં એસઆઈટીના રિપોર્ટ ઉપર અમને કોઈ જાતનો ભરોસો છે નહીં, કારણ કે આગલા 4માં એને કાંઈ એસઆઈટીના રિપોર્ટ કોર્ટે માન્ય રાખ્યા નથી એના હિસાબે। બીજા નંબરમાં રાજકોટ બંધ થાય અને સાચી શ્રદ્ધાંજલિ આપે માનસિક, એટલે અમને એ બાબતે સપોર્ટ કરે એના માટે રાજકોટને ખાસ અપીલ। રાજકોટવાસીઓને કહી રહ્યો છે કે સરકાર અને એસઆઈટી દ્વારા ઉપર ભરોસો નથી, પરંતુ રાજકોટવાસીઓ જો અમારો સાથ દેશે ને બંધ પાડીને, એટલે અમને એમ થશે કે અમારા પરિવારને શ્રદ્ધાંજલિ મળી હશે, પરંતુ રાજકોટવાસીઓનો સાથ માંગી રહ્યો છે હાલ આ પીડિત પરિવાર। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ।